હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્ટ્સ ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો આજના વિડીયોમાં આપણે આ 50 પૈસાના જે આ ટાઈપમાં આવે છે તે સિક્કાની વાત કરવાના છીએ કે આ સિક્કાની શું ડિટેલ્સ છે અને શું આની કિંમત છે. તો દોસ્તો આ સિક્કા વિશે વાત કરીએ તો આ સિક્કો સામે છે, તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આગળ અને પાછળની બાજુ, બરોબર. આ ટાઈપમાં આ 50 પૈસા આવે છે અને આ 50 પૈસા 1972થી લઈ અને 1983 સુધી છાપવામાં આવેલ છે. તો આ બધી જ સાલમાં આપણે જાણીશું કે કઈ સાલમાં અને કયા મિન્ટમાં કેટલી કિંમત છે અને આપણે કઈ સાલમાં મિન્ટમાં તેને કલેક્ટેબલ છે એટલે રાખવો જોઈએ, બરાબર. તો એ જ આપણે માહિતી જાણવાના છીએ. તો તમામ પૂરી માહિતી સાથે સમજશું. તો બધા વિડીયોમાં બન્યા રહેજો અને આપણી ચેનલમાં જો કોઈ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લે અને જે સબસ્ક્રાઈબર ભાઈઓ છે તે તેના સગા સંબંધીઓ અને દોસ્તો સાથે શેર કરી દે, જેથી તેને પણ આ 50 પૈસાની ઇન્ફોર્મેશન સાચી મળી શકે. ઓકે, તો હવે વિડીયોમાં આગળ વધીએ, સ્ટાર્ટ કરીએ અને જોઈએ. તો આ 50 પૈસાની ડિટેલ્સ છે. 1972થી 1983 સુધી છાપવામાં આવેલ છે. મેટલ છે કોપર નિકલ. વેઇટ આવે છે 5 ગ્રામ. સાઇઝ છે 24 mm અને શેપ સર્ક્યુલર છે. વાત કરીએ પહેલેથી, આપણે બધી જ સાલમાં કિંમત અને ડિટેલ્સ બધી જાણવાના છીએ. તો વાત કરીએ પહેલેથી સ્ટાર્ટિંગથી 1972ની સાલમાં. તો 1972ની સાલમાં 2 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે અને કોલકાતા. તો બોમ્બે મિન્ટમાં કોમન છે, જે આપણે કોમન છે તેની વાત જ નથી કરવાના, બરાબર. સ્કેર છે અને રેર છે તેની જ વાત કરીશું, જે કલેક્ટેબલ છે, બરાબર. આગળ જઈને તમને સારી એવી કિંમત આપે અને અત્યારના સમયમાં પણ સારી કિંમત હોય તેવા જ આપણે સાલ અને મિન્ટ વિશે વાત કરવાના છીએ. તો બોમ્બે મિન્ટમાં કોમન આવે છે 1972માં, જેમાં કોલકાતા મિન્ટ છે તે સ્કેર છે. તેની કિંમત અહીંયા તમે 50 રૂપિયા જોઈ શકો છો, પણ તેની કિંમત 100થી 150 સુધી છે યુએનસી કન્ડિશનમાં, બરાબર. હવે જે અપડેટ થયેલી કિંમત છે તે હું બોલીશ, તેના ઉપર ધ્યાન આપજો. આમાં જે કિંમત છે તે અત્યારે અપડેટ થઈ અને વધી ગયેલ છે, એટલે હું જો બોલું તેના ઉપર ખાસ કરીને ધ્યાન આપજો. તો હવે વાત કરીએ આગળ 1973ની સાલમાં. તેમાં બોમ્બે મિન્ટમાં કોમન છે, જેમાં 15 રૂપિયા છે, અને કોલકાતા મિન્ટમાં છે સ્કેર આવે છે, બરાબર. તેની કિંમત અત્યારના સમયમાં 200 રૂપિયા જેટલી છે. ઓકે, તો આ કોલકાતા મિન્ટમાં કલેક્ટેબલ છે 1973. તેને તમારી પાસે હોય તો સાચવી રાખવો, અને અત્યારના સમયમાં આની 200 રૂપિયા જેટલી કિંમત પણ છે. તો આવા જે કલેક્ટેબલ સિક્કા છે તે આગળ સમય જતાં હજારોમાં કિંમત થઈ જશે, બરાબર. એટલે કલેક્ટેબલ જે છે તે જરૂરથી સાચવીને રાખવા. અને આ જે કલેક્ટેબલ સ્કેર કેટેગરીમાં આવે છે તે જે ભાઈઓ પાસે હોય તેને કોમેન્ટમાં જણાવવું, બરાબર, કે તેની પાસે કઈ સાલમાં અને કયા મિન્ટમાં આ સિક્કો છે. તો આગળ વાત કરીએ હવે 1974ની સાલમાં. તેમાં બોમ્બે અને કોલકાતા 2 મિનિટમાં છાપવામાં આવેલ છે. બંને મિનિટમાં કોમન છે, તો વાત નથી કરતા આની બરાબર. અને 1975ની સાલમાં તેમાં 3 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે કોલકાતા. બોમ્બે કોલકાતામાં કોમન છે એટલે તેની વાત નથી કરવાના. અને હૈદરાબાદ મિન્ટ પણ આમાં છાપવામાં આવેલ છે 1975માં. તો હૈદરાબાદ મિન્ટ સ્કેર કેટેગરીમાં આવે છે, જેની પણ કિંમત યુએનસીમાં 200 રૂપિયા જેટલી છે, બરાબર. તો 1975માં હૈદરાબાદ મિન્ટ કલેક્ટેબલ છે. અને આગળ વાત કરીએ 1976. તેમાં પણ 3 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે કોલકાતા હૈદરાબાદ. સેમ પહેલાં આપણે જોયું 1975માં તેમ જ છે. જે 1976માં પણ હૈદરાબાદ મિન્ટ છે તે સ્કેર કેટેગરીમાં આવે છે અને તેની કિંમત પણ 200 રૂપિયા છે અત્યારના સમયમાં. ઓકે, એટલે આ જે હૈદરાબાદ મિન્ટમાં હોય તો કલેક્ટેબલ છે, તેને સાચવી લેવું. આગળ વાત કરી 1977માં. તો તેમાં પણ 3 મિનિટમાં છાપવામાં આવેલ છે, જેમાં પણ હૈદરાબાદ મિન્ટ હોય તો સ્કેર કેટેગરી છે અને તેમાં 200 રૂપિયા કિંમત છે. તો આજે 1975, 76 અને 77માં આ સિક્કો છપાયેલ છે ને, તેમાં જો હૈદરાબાદ મિન્ટ હોય તો તેનું કલેક્શન કરવું, બરાબર. બાકી જે બોમ્બે કોલકાતા આવે છે તેમાં નોર્મલ છે. તો આ 3 સાલ એવી છે જેમાં હૈદરાબાદ મિન્ટ છે તે સ્કેર કેટેગરીમાં આવે છે. તો 1975, 76 અને 77 આ 3 સાલમાં જે સ્કેર કેટેગરીમાં આવે છે હૈદરાબાદ મિન્ટ. ઓકે, એટલે હૈદરાબાદ મિન્ટમાં આ 3 સાલમાંથી તમારી પાસે સિક્કો હોય હૈદરાબાદ મિન્ટનો તો તેને સાચવી લેવો, કલેક્શનમાં રાખી લેવો. આગળ વાત કરીએ 1978. તો તેમાં બોમ્બે અને કોલકાતા 2 મિનિટમાં છાપવામાં આવેલ છે, જેમાં બોમ્બે મિન્ટમાં કિંમતની વાત કરીએ તો બોમ્બે મિન્ટમાં આ સિક્કો રેર છે, જેની કિંમત અહીંયા તમે જોઈ શકો છો 1500 રૂપિયા બતાવે છે,
પણ આની 1800થી 2000 રૂપિયા સુધી યુએનસીમાં કિંમત અત્યારે થઈ ગઈ છે અને આગળ જઈ અને ઘણી બધી કિંમત વધવાની છે. તો આ સિક્કો કોઈ પાસે બોમ્બે મિન્ટનો હોય 1978માં તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આગળ વાત કરીએ હવે 1980. 1980માં વાત કરીએ તો બોમ્બે, કોલકાતા 2 મિનિટમાં છાપવામાં આવેલ છે અને બંને મિન્ટમાં સારી કિંમત છે, જેમાં બોમ્બેમાં 100 રૂપિયા જેટલી છે અત્યારના સમયમાં અને કોલકાતા મિન્ટમાં હોય તો તે રેર કેટેગરીમાં આવે છે, જેની કિંમત અત્યારે 1000 જેટલી છે. હવે જે છેલ્લી સાલ છે 1983, તેમાં પણ રેર છે કોલકાતા મિન્ટ, 1 જ મિનિટમાં છાપવામાં આવેલ છે અને રેર છે. 300 રૂપિયા આમાં બતાવે છે, પણ અત્યારના સમયે પણ 500 રૂપિયા જેટલી કિંમત છે યુએનસી કન્ડિશનમાં. ઓકે, અત્યારે આની કિંમત 500 રૂપિયા છે. એટલે 1978, 1980 છે. 1978થી ડાયરેક્ટ 1980, 1979માં નથી છાપવામાં આવેલ. 1978, 1980 અને 1983. બરાબર, આ 3 સાલમાંથી તમારી પાસે જો હોય તો ચકાસી લેવું, તેમાં આ જે મિન્ટ છે કિંમતી, તે તમારી પાસે હોય તો તેની કિંમત એટલી જ છે જે આપણે વિડીયોમાં બતાવી. ઓકે, તો દોસ્તો આજના આ 50 પૈસાની આ હતી કિંમત. બધી જ સાલમાં આપણે સહેલાઈથી સમજ્યા અને જો કોઈને ના સમજ આવી હોય તો ફરીથી એક વખત ચેક કરી લેવું બેક જઈ. અને બાકી કોઈ તમારા મનમાં ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ઓકે, તો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.